મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે જાંબુઘોડાના જંગલોમાં, જ્યાં જંડ હનુમાનનું મંદિર આવેલું છે। સાથે જ અહીં અર્જુને જે કૂવામાં બાણ મારીને પાણી કાઢ્યું હતું અને ભીમની ઘંટી, તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોવા મળશે, તો વિડીયોને અંત સુધી જોજો। એક આ રીતે બોર્ડ જોવા મળશે, ત્યાંથી આપણે ઉપરની બાજુ દર્શન કરવા માટે જઈશું। અહીં ઘણા બધા ભક્તો દર્શન કરીને નીચે ઉતરી રહ્યા છે, તમે આ બેકગ્રાઉન્ડની અંદર જોઈ શકો છો। અત્યારે આપણે જંડ હનુમાનના મંદિરમાં આપણે જઈ રહ્યા છીએ। આ રીતે તમને લોકેશન જોવા મળશે, પાછળ તમને આ રીતે સીડી જોવા મળશે। અહીંથી થોડા પગથિયા ચડીને આપણે મંદિરમાં દર્શન કરવા જઈશું। અહીં સામેની બાજુ તમને ઘણી બધી પ્રતિમાઓ જોવા મળશે, તો તમે ત્યાં પણ દર્શન કરી શકો છો। દર્શન કર્યા બાદ આપણે મંદિર તરફ જઈશું। અહીં સામેની બાજુ તમને હનુમાનજીની પ્રતિમા જોવા મળશે, ત્યાં પણ તમે દર્શન કરી શકો છો અને આ પ્રતિમા 18 ફૂટ લાંબી માનવામાં આવે છે, તો તમે પણ અહીંથી વ્યૂ જોઈ શકો છો। દર્શન કર્યા બાદ આ મંદિરનો પરિસર પણ તમે જોઈ શકો છો। અહીં સામેની બાજુ તમને એક નહેર જેવું જોવા મળશે, ત્યાં તમે તેલ ચડાવી શકો છો। અહીંથી સીધું તેલ મંદિરના અંદરની બાજુ જઈ શકે છે, તો તમે પણ આ રીતનો વ્યૂ અહીંયા જોવા મળશે। પણ તમે વધારી શકો છો આ રીતે અહીંયા। અહીંયા તમને હનુમાન કુંડ જોવા મળશે, ત્યાં પણ તમે દર્શન કરી શકો છો। અહીંયા ઘણા બધા તમને તોરણ જોવા મળશે, તો આ રીતે જોઈ શકો છો। હવે આપણે દર્શન થઈ ગયા છે, હવે આપણે રેલિંગમાંથી ઉતરીને આપણે નીચે જઈ રહ્યા છીએ, તો તમને આ રીતનું લોકેશન જંડ હનુમાનની ઉપરનું તમને જોવા મળશે। અહીં ઘણા બધા પગથિયા ચડીને તમે ઉપર દર્શન કરવા માટે જઈ શકો છો। અહીં તમે આ રીતે વ્યૂ જોઈ શકો છો, આ રીતે રેલિંગમાંથી અંદર દર્શન કરવા માટે આપણે જઈ રહ્યા હતા। હવે આપણે દર્શન કરીને સીધા બહાર આવી ગયા છે, તો તમે જોઈ શકો છો। અહીંયા સામેની બાજુ તમને આવું એક ગેટ જોવા મળશે, ત્યાંથી આપણે અંદર જઈશું। અહીંયા ઘણી બધી દુકાનો પણ તમને જોવા મળશે, ત્યાંથી તમે ખરીદી પણ કરી શકો છો। આ મંદિરના બહારનું કંઈક આ રીતનું લોકેશન અત્યારે જોવા મળશે તમને। અહીંયા સામે પણ એક મંદિર તમને જોવા મળશે, ત્યાં પણ તમે દર્શન કરી શકો છો। તો આપણે જોઈએ, અહીં મહાદેવનું મંદિર પણ આવેલું છે, ત્યાં પણ તમે દર્શન કરી શકો છો। આ રીતે વ્યૂ તમને જોવા મળશે। અહીં તમારું વ્હીકલ પાર્ક પણ તમે કરી શકો છો આ રીતે। ગાડી પર ઉભા રાખી, સામે તમે બોર્ડ પણ વાંચી શકો છો, ભીમની ઘંટી તરફ જવાનો રસ્તો। અહીંથી આપણે ઉપરની બાજુ જઈશું। અહીંયા બેકગ્રાઉન્ડની અંદર પણ તમે જોઈ શકો છો, આ છે કૂવો। પાંડવોના સમયમાં આ બનાવેલો કૂવો છે। અર્જુને દ્રૌપદીને તરસ લાગતા અહીંયા બાણ મારીને અહીંયા પાણી કાઢ્યું હતું, તો તમે આ પાછળ એનો વ્યૂ જોઈ શકો છો। આ રીતે એનો નજારો પણ તમે જોઈ શકો છો। અહીંયા તમે સામે બેકગ્રાઉન્ડની અંદર જોઈ શકો છો, આ રીતે અહીંયા બોર્ડ પણ લગાવવામાં આવેલું છે, તો તમે વાંચી શકો છો અહીંથી। આ કૂવાની આજુબાજુ તમને આ રીતે લોકેશન જોવા મળશે, સામેની બાજુ જંગલ આવેલું છે, તો તમે જોઈ શકો છો। અહીં આખો વ્યૂ પણ તમે આ રીતનું જોવા મળશે। આ તમે જોઈ શકો છો, આ પાણી પણ લેવલ એનું એકદમ ઉપરની બાજુ તમને જોવા મળશે, તો સામેની બાજુ તમે જોઈ શકો છો પાણી બહાર કાઢવામાં આવે છે। હવે આપણે અહીંયા દર્શન થઈ ગયા છે, હવે આપણે ભીમની ઘંટી બાજુ જઈશું, તો બન્યા રહો વિડીયો સાથે।
અહીંયા સામેની બાજુ બોર્ડ પણ લગાવવામાં આવેલું છે. પાંડવોના વનવાસ દરમિયાન ભીમ અહીંયા અનાજ દળતા હતા. તે ભીમની ઘંટી અહીંયા તમને અત્યારના સમયમાં આ રીતે જોવા મળશે. અહીંયા સામે તમે જોઈ શકો છો તેનો વ્યૂ. આ રીતનું અત્યારના સમયમાં લોકેશન તમને જોવા મળશે કે આ તમે સામે ઘંટી જોઈ શકો છો. અહીં ભીમ અનાજ દળતા હતા. તો હાલના સમયમાં તમને આ રીતે વ્યૂ અહીંયા જોવા મળે છે. તમે જોઈ શકો છો. અહીંયા પણ તમે દર્શન કરી શકો છો. દીવો પ્રગટ છે તો તમે અહીંયા દર્શન પણ કરી શકો છો. મિત્રો, આ બેકગ્રાઉન્ડની અંદર તમે જોઈ શકો છો અહીં ભીમ અનાજ દળતા હતા. તે આ જ ઘંટી છે. તો તમે આ જોઈ શકો છો તેનો વ્યૂ. આ રીતે અત્યારના સમયમાં પણ તમને જોવા મળશે. તો પાછળની સાઈડ તમે ઘંટી પણ જોઈ શકો છો. અને અહીંયા આજુબાજુ આ રીતનું લોકેશન તમને જોવા મળશે. મિત્રો, મને આશા છે કે અર્જુને જે કૂવામાં બાણ મારીને પાણી કાઢ્યું હતું તે દ્રૌપદી માટે બનાવ્યો હતો એ કૂવો અને અહીંયા ભીમની ઘંટી તમે જોઈ હશે. તો તમને આ વિડીયો અમારો જરૂર પસંદ આવ્યો હશે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ લોકો સાથે શેર કરજો તથા આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો. અને અમારો આ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આવજો.